જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં। અને અત્યારે ઘડિયાળમાં 4 થઈ ગયા છે। આજે તો બહુ મોડું થઈ ગયું, વ્લોગ ચાલુ કર્યો ને 4 થઈ ગયા આખો દિવસ, કેમ કે બીજું બધું કામ હતું, કંઈ ફ્રી થયા નહીં। અત્યારે 4 થઈ ગયા છે અને પછી જો હું મમ્મી અહીંયા અગાસી ઉપર આવી ગયા છીએ। તો કાલ નીચે તો બધી સાફ સફાઈ કરી લીધી, હરખું કરી લીધું। ઉપર મારી મમ્મી કે કેટલા દિવસથી આપણે કંઈ હરખું કર્યું નથી। જોકે ઉપર તમારે કંઈ કામ એવું બધું હોય નહીં, બધી વસ્તુ પડી હોય, વધારાની વસ્તુ છે, કોઈ ભંગાર છે કે એવી બધી વસ્તુ પડી હોય વધારાની, જે કોઈ આપણે ખેતરમાં ઓલા બુંગળ ને બધું કામ લાગે ને મોસમમાં, એવું બધું। તો એ બધું જો અત્યારે અમે અહીંયા ઉપર રાખી દઈએ કે નીચે કે આડું ન આવે એમ, એટલે એવું બધું જ પડ્યું હોય। એટલે ખાલી વારી હરખું વારી બધે દિવાલો ને એવું નીચે વારી લઈએ એટલે સાફ સફાઈ થઈ ગઈ। તો પણ મારી મમ્મી કે અત્યારે 4 થઈ ગયા, નવરા થયા ને તાકડી કે રસોઈનો ટાઈમ થાય ને ફટાફટ બે કરી લઈએ, એટલે અમે સાફ સફાઈ કરવા આવ્યા છીએ। તે હવે જો મારી મમ્મી કરવા માંડ્યા છે અને હું પણ વર્ગી જાઉં સાફ સફાઈ કરવા। તો જ્યાં ઉપર આ એક રૂમ છે ને, એમાં જો અહીંયા કાંધી ઉપર વધારાના દબાણનું એવું રાખી દીધું। અહીંયા જો જૂનો કબાટ હતો ને રાખી દીધો, કેમ કે એમાં બધા બુંગળ ને એવું હંકેલીને પછી ભરાઈ જાય। અને જ્યાં મીસુબેન ને પ્રિન્સભાઈ નાના નાના હતા ત્યારનું એનું ઘોડિયું છે, હવે કંઈ ઉપયોગમાં નથી આવતું એટલે ઘોડિયું અહીં રાખી દીધું। ને બીજું તો કંઈ આ રૂમમાં કંઈ હોય નહીં એટલું બધું, એટલે આવું બધું અકરી ઠકરી હોય ને એ ઉપર અમે અહીંયા રાખી જાય। તો એક રૂમમાં ને બીજા રૂમમાં મારી મમ્મી બધું કરે છે સાફ સફાઈ, તો હાલો આપણે પણ એને કરવા લાગીએ। જો પછી આ બીજો રૂમ છે ને, બીજા રૂમની મારી મમ્મી સાફ સફાઈ કરે છે, હવે હાથમાં લઈને વર્ગી ગયા છે। ત્યાં આ રૂમમાં ઉપર બધે થઈ ગયું છે અને હવે આ રૂમમાં જોઈ કે હું નીચે નીચે બધી સાફ સફાઈ કરી લઉં એમ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો લગ્ન આવે છે ટુકડા, ત્યાં કોઈક મહેમાનને બેહાડવા થાય ને હોય તો 2 રૂમ 3 રૂમ ખાલી છે તે હુરાવા થાય, તો મેં કીધું હાલો સાફ સફાઈ કરી લઈ। હા, ઉપર નીચે જગ્યા ન હોય તો ઉપર એટલા છે, નીચે એટલા રૂમ છે, પણ તો મહેમાન હોય તો જોઈ। હા, એટલે ઉપર જોઈ સાફ સફાઈ બે થઈને બધી કરી નાખીએ। તો જા અમે મીસુબેન ને નાના નાના ચૂલો છે કા, હવે કે મીસુબેન ચૂલે રોટલા કરતા નથી, એટલે ચૂલો છે ને એ અહીંયા ઉપર પડ્યો તો તેનો જો કાટ લાગી ગયો અને ઉપર લોઢી હતી, પાટલો વેણું બધું એવું હતું હતું મીસુ બે સ્કૂલે થી આવીને જો સીધા એ ઉપર આવતા રહ્યા, યુનિફોર્મ બદલાવ્યો નથી, કઈ બદલાવાનો છે બેન ને આવતા અમારે મોગરો પડાઈ જઈશે તો એટલે બેન ને છે ને એને કઈક જૂના રમકડા બધું ગોતતી હતી ને એમાં જોતું હોય મળે નહીં એટલે એને બહુ ખીચ ચડી જઈશ। દાદા ચૂલો છે ને કોકને દઈ દેવો મારે, દઈ દો ને કોકને હા હાલો દઈ જ દેવો ચૂલો હોતે કોઈ જોતો લઈ જાય, કોને દેતી હોય હા દેતી હોય જા, જેને તારે તમે એને રોટલા કરવા નથી કે રવિવાર કરી દઈશ મને આમ નહીં, રોટલા તો મને ઘડી જ નથી એમ મને ખબર જ છે કા। તો સારું વાલે જો મીસુબેન ના ચૂલો છે ને આપણે મૂકી દઈએ અને હવે જો બધી સાફ સફાઈ તો થઈ ગઈ છે, તો હવે અમે નીચે જાય અને રસોઈનો ટાઈમ થવા આવ્યો છે, ફટાફટ રસોઈ બનાવવા માંડીએ। અને જો મેં મારા કમળના કુંડી અહીંયા રાખ્યા હતા ને, તો હવે તો ચોમાસામાં તો ભેજવાળું વાતાવરણ એટલે બધા બરી ગયા હતા, તો અત્યારે જો શિયાળાની ઋતુ આવી ગઈ ને એટલે સરસ મજાના થોડા થોડા તો જામ બધા થઈ ગયા છે। અને હવે તો શિયાળામાં તો બહુ સરસ થાય છે, એટલે હમણાં થોડુંક ડાયડું પડવા મળશે ને એટલે આખા કુંડિયામાં કમળ થઈ જાય। તો એટલે મેં અત્યારે અગાસી ઉપર જ રાખ્યા છે કે અત્યારે થોડોક ટાઈમ હજી રાખું, સરસ થઈ જાય ને પછી આપણે નીચે લઈ જાઉં આ કમળને। અને નીચે જો એક કમળનું કુંડિયું હતું ને એમાં તો બહુ સરસ મજાના કમળ થઈ ગયા છે, મોટા થઈ ગયા છે ને એક તો જો બહાર નીકળી ગયું ને બીજા કુંડિયામાં પછી આપણે વાવી દેવું, હમણાં કંઈ ટાઈમ નથી। અને સરસ મજાના જો બધા ઝાડ છે ને હવે તો થઈ ગયા છે, પાણી પાવાનો બહુ વારો ન થતો એટલે અમુક તો સેજ કરમાઈ ગયા છે, બાકી બહુ સરસ છે આ બધા ઝાડ છે ને એ થઈ ગયા છે। આપણા તો પાણી પાવાનું થોડીક શું કહેવાય સાટ રાખશું એટલે ફટાફટ સરસ થઈ જાય। અને આ કુંડિયામાં તો જો કમળ બહુ મસ્ત છે। જવા ઉપર સાફ સફાઈ થઈ ગઈ, નીચે આવી ગયા અને મને એટલી બધી ધૂળ ઉડી ને રજ એટલી બધી ઓલી ચડી ગઈ તો શરદી થઈ ગઈ ફૂલ આમ કામ બેન। હા, એ રજ બપોર બધે નાકમાં કરી ગયું એટલે શરદી થઈ જ જાય ને। અમારે જો મેરીના ફટાકડાની ખરીદી થઈ ગઈ છે, તો ફટાકડા આવી ગયા છે। તો જો આ તો ઓલા છે કે જે આપણે ઓલી પટ્ટી ઉડાડીએ એનું નામ તો મને નથી આવડતું અને મીસુબેન પાસે જા આવડું છે મીસુ, આપણે જયારે મેરેજમાં આવડું આમ ફોડીએ ને એ તો ત્યારે મંડપમાં જ ફોડવાના હોય, એ ફોડી નાખતી નહીં ગયા નહીં અત્યારે ફોડવાનું નહીં। મીસુબેન જો અત્યારથી ઉતાવળ થાય છે, જ્યાં બધા સુતરી બોમ્બી છે, આ સ્કાય શોટ છે જ્યાં નીચે રાખેલા છે ને એ બધા, અને આ બધા તો ઓલા જ છે આ બધા બોક્સમાં એ આવડા જ। તો આ સ્પેશિયલ બધા મેરેજમાં ફટાકડા છે અમારા આવી ગયા છે। દિવાળી ઉપર ફટાકડા તો પૂરા થઈ ગયા ને મીસુબેન મજા આવી ગઈ, પાછા ફટાકડા આવી ગયા કેમ એ 3 હોય તો ભલે અત્યારે ફોડવાના જ નથી, મેરેજમાં જ ફોડવાના। એને તો દેખાડવાની કઈ વસ્તુ બતાવવાની હોય જ નહીં, બતાવી એટલે તેને પૂરું બધું કેમ તો હાલો ફટાકડા બધા પેક કરીને આપણે ફટાફટ મૂકી દઈએ, નકર મીસુબેન છે ને એ બધું આજના જ પૂરું કરી નાખશે ફટાકડા।
હા એનાથી રહેવાનું તો નહીં જ, એટલે ધરાર લઈ લીધો અને ટ્રાય કરે, પણ તારી કીધે નો ફૂટે બેન, નો ફૂટે. જો એને એનાથી રહેવાનું નહીં, ના પાડી ને તો ધરાર ફોડે જ છે, હું જ ફોડું એમ. તને ન આવડે, ભાઈને દે તો ભાઈ ફોડી દે. લે તો મીસુબેન કીધું જો ફૂટતો નથી તો પ્રિન્સભાઈ એમ કહે છે કે હું એને મદદ કરું, કે હું ફોડી દઉં. બે થઈને કેવું ફોડે એ તો જોઈએ છીએ. જો મારી જેમ રહેવાતું. વાહ પ્લીઝ. હા હા જો અહીં ફરી અમે કચરો કરી નાખ્યો, એટલે કચરો મારે વારવાનો ને એને હું એવી મજા આવતી છે. હે હાલો ફાઇનલી મીસુબેનથી રહેવાનું નહીં, એટલે ફોડી જ નાખ્યો. હું જોઈ લો કે આમાં કેવું હોય. તો જો હવે ફટાકડા તો જોઈ લીધા, અને પછી આ ડેકોરેશનનો સામાન આવી ગયો છે. તો જો ડેકોરેશનનો સામાનમાં જો આ બધી ફરીના ડેકોરેશન કરવાના જો આ બે આવી ગયા છે ફ્લાવર્સ, અને આ છે એને પટ્ટીને એવું બધું ચોટાડવાનું હોય, અને અલગ અલગ જે ફૂલ આવે છે ને એ. પણ મીસુબેનને તો ગમે એ વસ્તુ હોય એટલે એને લઈને કરવાનું છે બધું, કારણ કે હું જ બધું લઉં, હું જ બધું તોડી નાખ નહીં, એને બધું તોડવાનું કામ બહુ યાદ આવે છે. કેવું છે મીસુ આ બધું? બધું મસ્ત છે. નાગરિક મને એમ કહેતી હતી હું તોડી નાખું, હાથમાં તોડી નાખું, કારણ કે એવું કામ એને બહુ ઓલું છે. તો આમાં સરસ મજાના પિંક અને રેડ ફ્લાવર છે, અને આમાં જો વ્હાઈટ અને એવા છે રેડ. તને બેમાં કયું ગમે મીસુ? એને હાથમાં ઈ છે ને એટલે એને ઈ જ ગમે છે. તો ચાલો આ ડેકોરેશન નો બધો સામાન આવી ગયો છે ને એ પણ હવે આપણે ફટાફટ રાખી દઈએ. નકર તો મીસુબેન આને લઈને રમકડું કરીને રમવા માંડવાના છે. એને બે ગમે, જો બધું ગમતું. ચાલો ફટાફટ આ બધો સામાન છે પેક કરીને અમે રાખી દઈએ. જમીન નવરા થઈ ગયા છે. હવે મને ખાઈ લીધું ને તોય મને સીતાફળ ખાવાનું મન થયું, તો એક બાગાનું સીતાફળ હતું તો હું ખાવા વળી ગઈ. તમારા બધાને સીતાફળ ખાવા હોય તો આવી જાઓ. 2, 3, 4, 5 સીતાફળ મોકલાવું. મારા વાલા મને તો બહુ ભાવે, એટલે હું તમારા હાટુ મોકલાવી. કમેન્ટમાં બતાવજો. અને આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.